ભાવનગરમાં સ્વાદ અને આનંદના મેળાને ખુલ્લો મૂકતા ધારાસભ્ય સેજલબેન પંડ્યા. લોકલ ફોર વોકલના થીમ સાથે શહેરના જવાહર મેદાન ખાતે તારીખ 24 અને 25મીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાદ માટેના વિવિધ ફૂડ સ્ટોલ અહીં રાખવામાં આવ્યા છે, જેમાં ભાવનગરમાં વખણાતી વાનગીઓનો પીરસાશે. સ્વાદ અને આનંદના મેળાને સ્વાદોત્સવનું નામ આપતા ધારાસભ્ય સેજલબેને કહ્યું, ભાવનગરના ભૂલાય ગયેલા સ્વાદ અહીં પીરસાશે. ભૂંગળા બટેટા, ચણા મઠ, ભાવનગરી ગાંઠિયા જેવી પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ લોકો માણી શકશે. સાથે બાળકો માટે જૂની વિસરાયેલી રમતોનું આયોજન તેમજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ડાયરો રજૂ કરવામાં આવશે. 24 ને 25 બે દિવસનું આયોજન છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણે આત્મનિર્ભર ભાવનગરની સમિતિ દ્વારા આજે આ 2 દિવસનો સ્વાદ અને આનંદનો મેળો કર્યો છે અને એનું નામ સ્વાદોત્સવ આપ્યું છે. આમાં ભાવનગરના જે ખૂબ જૂના જે સ્વાદ છે, ખાસ કરીને દેશી, જેમાં પીઝા, પાસ્તા ને એનો સમાવેશ નથી થયો, આપણી ભારતીય અને ખાસ ભાવનગરની વાનગીઓ અહીંયા પીરસવામાં આવી રહી છે. સાથે તે બાળકો માટે દેશી રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. એ જ રીતના 2 દિવસ અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થવાનો છે. સાથે સાથે અહીંયા તુલસી પૂજન, શ્રદ્ધેય અટલજીને શતાબ્દી વર્ષ શરૂ છે, એમને શ્રદ્ધાંજલિ ને પુષ્પાંજલિ થશે. એ જ રીતના જે 4 સાહેબજાદાઓ છે એમના પિક્ચર અને પ્રદર્શની પણ અહીંયા બતાવવામાં આવવાની છે. એટલે આ 2 દિવસ ભાવનગરના લોકોની માટે સ્વાદ અને રમતનો આનંદોત્સવ અને સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ છે અને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે. સ્વાદ અને આનંદ મેળો ભાવનગર શહેરની અંદર આયોજન થયું છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેનના એક નવી થીમ સાથે, નવા વિચાર સાથે ભાવનગર શહેરની અંદર સ્વાદ અને આનંદ મેળાનું આયોજન થયું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આત્મનિર્ભરના સંકલ્પ સાથે આજે ભાવનગરની અંદર સ્વાદ અને આનંદ મેળાનું આયોજન થયું છે. ભાવનગર આત્મનિર્ભર સમિતિ દ્વારા સુંદર આયોજનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત તરફ આજે દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે ફરી આ સ્વાદ અને આ આનંદ મેળાને જે આયોજકો, ધારાસભ્યને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આ આનંદ મેળો 2 દિવસ રહેવાનો છે અને એની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ, ડાયરો અને ભાવનગરની અંદર બનેલી પોતાની બનેલી વસ્તુઓ જે બહેનોએ મહેનત કરી છે પોતાના સ્કિલ પ્રમાણે, ભાવનગરની અંદર બનેલી વસ્તુઓ આપણી સંસ્કૃતિ અને આપણા સમાજની જે ધરોહર તરીકે જ્યારે આપણે સ્વાદ માણીએ છીએ, ત્યારે ભાવેણાવાસીઓને આ આનંદ મેળાની અંદર પોતાની વાનગી આરોગવા મળશે. સાથે સાથે આનંદ પણ કરવા માટે આ મેળાનું આયોજન થયું છે, ત્યારે ખૂબ ખૂબ મારી હૃદયની શુભેચ્છાઓ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, આજ 9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.